એમણે મોટલની કોફી શોપની વાત કરી એ તો કદાચ થોડા યુવાન હોય ને એવા લોકોને કામ મળી પણ શકે, પણ મોટે ભાગે 2 નંબરમાં ગયેલા લોકોને જે કામ કરવાનું આવે છે અનસ્કિલ લેબર જોબ કહેવાય છે ને, લેબર જોબ પણ નહીં, લેબર તો આપણે પણ એક પ્રકારના કહેવાય. એ અનસ્કિલ લેબરમાં એમને ગેસ સ્ટેશન ઉપર એટલે પેટ્રોલ પંપ પર કામ કરવું પડે. હવે ઘણા બધા જગ્યાએ પેટ્રોલ પંપ શેલ્ટર વગરના હોય, એટલે બરફ પડ્યો હોય, વરસાદ પડતો હોય, ગરમી હોય, એવામાં તમારે ખુલ્લામાં ગાડીઓમાં પેટ્રોલ ભરવું પડે. એ જે માણસ ત્યાં એની ગાડી કોઈની ગાડીમાં પેટ્રોલ ભરતો હશે, અહીંયા પણ એની પાસે જો વાહન હશે તો એને ખબર નહીં હોય કે એની પેટ્રોલની ટાંકી કઈ બાજુ છે. ત્યાં એને લોકોની ગાડીઓમાં પેટ્રોલ ભરવું પડે છે, એને હવા ચેક કરવી પડે, એનું પેલું પ્રેશર ચેક કરવા પડે. ત્યારે એનો વલોપાત થાય કે આ મારી ગાડી, હું મારું ત્યાં જાવદલાલી છોડીને મારે બીજાના પેટ્રોલ પંપ પર કામ કરવાનું. આનાથી પણ વધારે જે મોટલની વાત કરીએ, મોટલ પર જ્યારે મોટલમાં કામ કરે ત્યારે એમને સારા સંસાધનો પણ નથી આપવામાં આવતા, સેફટીના એવા નથી આપવામાં આવતા, મોજા વગર એમને ટોયલેટ સાફ કરવા પડે, પણ હું નજરે જોઈને આવ્યો છું. આ ક્યારે થાય છે? કારણ કે શોષણ થાય છે એમનું. માલિકને ખબર છે કે આ 2 નંબરમાં રહે છે, આખો ભાગી જવાનો નથી, એટલે એવાની પાસે ઓછા પૈસા આપીને આવી રીતે વધારે કામ કરાવે છે. એટલે મહેરબાની કરીને ફરીથી આપણે આ માધ્યમથી કહીએ કે તમે જાઓ, પરદેશ જાઓ, બધાને ખૂબ શુભેચ્છાઓ, પણ મહેરબાની કરીને ખોટા રસ્તે ના જાઓ, જેથી કરીને તમારો પરિવાર તકલીફમાં ના આવે અને તમે પોતે પણ તકલીફમાં ના આવો, કારણ કે તમે તમારા પરિવારના મોભી જ મધ્ય માણસ છો.